લો આવી ગયો મોડો શુક્રપિંડ તેમાં હે તારી તો જે હે એમાંથી પેદા થયો તું તું હે યોની ગ્રીવા હે શુક્રપિંડ અવતર તમ તમારે હવે તમે બધાય ચાલો હે તમારી હે એટલું બધું એટલે કઈ મારા પૈસા તમારે માર્કેટમાં એવું સાબિત કરવું હતું કે કીર્તિ પટેલ રાજદીપ રીબડાથી ડરી ગઈ પણ હું કોઈના બાપથી નથી બીતી હો। છેલ્લા થોડા દિવસોથી કીર્તિ પટેલ અને રાજદીપસિંહ રીબડાનો વિવાદ છે ટોક ઓફ ધ ટાઉન હતો। કીર્તિ પટેલે આરોપ લગાવ્યા હતા કે રાજદીપસિંહ રીબડાએ મેં જે કાર્ય કર્યું છે કામ કર્યું છે એડવર્ટાઇઝમેન્ટનું જે કામ પૂર્ણ કર્યું છે તેના પૈસા છે એ નથી આપવામાં આવ્યા। જ્યારે બીજી બાજુ રાજદીપસિંહ રીબડાએ એવું કહ્યું છે કે હું કોણ છે કીર્તિ પટેલ એમને જાણતો પણ નથી અને આ સાથે જ તેમના દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું હતું કે મારા બદલે મારા જે પણ ફોલોઅર્સ છે તેમને સ્પષ્ટ જવાબ આપી દીધો છે। જે વિડીયો વાયરલ થયો હતો કીર્તિ પટેલનો જે 2 વિડીયો બેક ટુ બેક વાયરલ થયા હતા એ પણ ચર્ચામાં હતા। પ્રથમ વિડીયો વાયરલ થયા બાદ કીર્તિ પટેલે એ ડિલીટ કર્યો હતો અને ત્યારબાદ સ્પષ્ટતા કરતો પણ એક વિડીયો છે એ સોશિયલ મીડિયા પર તેમને અપલોડ કર્યો હતો। જો કે અત્યારે આ વિવાદ ચાલી જ રહ્યો હતો એટલામાં એક નવો વળાંક આવે છે અને જૂનાગઢના ભારતી આશ્રમના બાપુની એન્ટ્રી થાય છે અને તેમને સમાધાનની વાત છે એ કહી છે કે હવે જે પણ મનભેદ હતું જે આખો વિવાદ હતો એ હવે શાંત થઈ ગયો છે। ત્યારે બાપુ શું કહી રહ્યા છે સાંભળીએ। કીર્તિબેન રાજદીપભાઈને જે કાંઈ ઘટના વિવાદ થયો હતો એ વિવાદનો અત્યારે અંત આવી જાય છે। કોઈને એકાબીજા બેનભાઈ તરીકે જ રહે અને કોઈ દી હવે ક્યારે કાંઈ આવું થાય નહીં। આમાં કોઈને રસ લેવો નહીં, મીડિયાને કોઈ પણ વ્યક્તિ, કોઈનો બેમાંથી એકેનો દોષ નથી। આ તો સમજફેર થતી હોય એકાબીજાને તો થયું હોય ઘર્ષણ, એમાં કીર્તિબેન હાસા છે, રાજદીપભાઈ હાસા છે, કોઈ ખોટા છે નહીં। પણ ગેરસમજના હિસાબે લોકો રસ લેતા હોય એટલે કોઈને રસ લેવો નહીં અને આ સુખદ સમાધાન બેનભાઈનું બેયનું અને બેનભાઈમાં ઘર્ષણ હંમેશા થતું હોય એટલે ભાઈ બેન ઝઘડતા હોય તો એનો કોઈને માથે લેવું નહીં, કોઈને આમાં રસ લેવો નહીં। અને આ મોગલની સાક્ષીએ બે પક્ષી એમ કહે છે કે ત્યાંથી આ મોગલની સાક્ષી હવે આ પૂરું કર્યું। જો કે બાપુના વિડીયો આવ્યા બાદ કીર્તિ પટેલ અને રીબડા તરફથી પણ કોઈ પ્રતિક્રિયા છે એ સામે નથી આવી એટલે હવે એવું લાગે છે કે આ વિવાદ છે એ શાંત થઈ ગયો છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।